અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં ઓછા વરસાદના પગલે મુજિયાસર ડેમમાં હાલ માત્ર 50% જેટલું જ પાણી ભરાયું છે। દર વર્ષે ઓવરફ્લો થતો આ ડેમ આ વર્ષે એક પણ વખત ઓવરફ્લો થયો નથી, જેના કારણે શિયાળુ વાવેતરને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। આ કાચા પાણીનો ડેમ બગસરા શહેર સહિત 9 ગામોને પિયત માટે પાણી પૂરું પાડે છે। હાલ ડેમમાં 17 ફૂટ પાણી સપાટી છે। ઓછા વરસાદના કારણે પાણીની અછત સર્જાઈ રહી છે અને ખેડૂતો મહીપરી યોજના દ્વારા ડેમમાં પાણી ભરાવવાની માંગ કરી રહ્યા છે। મુંજાસર સિંચાઈ ડેમ યોજના છે, એમાં બગસરા પંથકમાં આમ તો જોઈએ તો આખા તાલુકામાં ઓછો વરસાદ છે કે ધીમી ધારે વરસાદ આવેલો, એટલે જેના કારણે ખેડૂતોને શિયાળુ પાક વાવેતર કરવાના છે તો પાણી મળે એવું નથી। એટલે નર્મદા સિંચાઈ યોજનાનું જો પાણી ડેમની અંદર ઠાલવવામાં આવે તો ખેડૂતોને મોટામાં મોટો ફાયદો થાય એમ છે। જેમ કે ચણા, ઘઉં, કઠોળ પાકની બધા શિયાળુ પાક મોટામાં મોટું વાવેતર લઈ શકે અને ખેડૂતોને મોટો ફાયદો થાય અને નદી પણ ચાલુ રહે, જેથી ઢોર ઢાંખરને પણ ફાયદો, પશુ પક્ષીને પણ ફાયદો થાય એવું છે। તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે વહેલી તકે આ ડેમમાં પાણી નર્મદાનું છોડે એવી